વાલી વિદ્યાર્થીની બહેનો બેઠા છે એટલે એકદમ ડાયા લાગે છે એવા વિદ્યાર્થી ભાઈઓ, મારા સૌ સાથી મિત્રો, સાથી વક્તાઓ, ગુરુજન સતીશભાઈ. સતીશ સરનું બીજ વ્યાખ્યાન એ બીજ નહીં વૃક્ષ હતું, અને હવે આપણે આ વૃક્ષમાંથી અમારા હરીશ મીનાસુ કહે છે એમ કઈ કઈ ડાળમાંથી પારધઈ કે વેપારી કે પ્રણયી પણ શું જોઈ શકે છે એનો પ્રયત્ન કરવાનો છે. આ પ્રયત્નમાં વિદ્યાર્થીઓ તમારે ખાલી એક જ કામ કરવાનું છે, બહુ નાનું છે, સામાન્ય છે, તે જાગવાનું. અઘરું છે બધું. ફેક્ટ અને ફિક્શન એવું આ વિભાગે એને મોડું બાંધ્યું છે. અને મારે પંડિત યુગની વાત કરવાની હોય તો એ મારે કહેવાનું છે કે આ યુગે આત્મકથાઓને ફેક્ટ અને ફિક્શનથી ક્રિએશન તરફનો પ્રવાસ કરાવ્યો છે. એટલે એક જ વાક્યમાં જો મારે પંડિત યુગના ચરિત્ર સાહિત્ય માટે કંઈ કહેવાનું હોય તો હું એમ કહી શકીશ કે આ એ યુગ છે કે જાણે ચરિત્ર સાહિત્યમાં ચારિત્રનો આવિષ્કાર આપ્યો છે. એટલે આ યુગે સર્જનને, સર્જકને, સમાજને, સંસ્કૃતિને, બધાને એના વિવિધ પાસાઓથી તપાસ્યા છે. એટલે પહેલી વખત આ યુગે જીવનને કળાની નજીક અને કળાને ચિંતનની નજીક લઈ જવાની એક જસ્ટાપોઝિશન સહ ઉપસ્થિતિ બતાવી છે. પહેલી વખત પંડિત યુગમાં આપણને આપણા જે કુધારાઓ સામે બેફામ થયેલા સુધારાઓમાંથી પાછા વળવાની લાલ બત્તી પણ બતાવી છે. અને દોડાઈ ગયું હતું જે કંઈ દોડાયેલા વમળો હતા એમાંથી ફરી સ્થિર થવા માટેની ચાવી પણ એમણે બતાવી છે. અંગ્રેજી અને અંગ્રેજોના અનુકરણમાંથી આપણને વાળીને પોતાના મૂળિયા, પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ તરફ લઈ જવાનો પ્રયત્ન પણ આ સમયે કર્યો છે. અને આ જ સમયે આપણને આપણા ગદ્યને ચિંતનાત્મક રૂપ, આપણી કવિતાને કળા અને આદર્શની એવી પરિસ્થિતિ અને ભાષા સંશોધનને એનું પોતાનું શાસ્ત્ર હોય એ આપવાનું કામ પણ આ સમયે કર્યું છે. એનાલિટિકલ અને કમ્પેરેટિવ, વિશ્લેષણાત્મક અને તુલનાત્મક અભિગમો પણ પહેલી વખત આ સમયે આપણને મળ્યા છે. ટૂંકમાં સુધારામાં કુધારા સામેનો બંધ હતો અને પંડિતમાં એ બંધ પછી સ્થિર થવાની મથામણ હતી. એટલે આપણા સમાજે, આપણા ચિંતને, આપણા શિક્ષણે, આપણા સાહિત્યે આ નવજાગૃતિ કાળમાં ઘણા નવા ખેડાણો આપ્યા અને એમાં ચરિત્ર સાહિત્ય પણ પાછી પાની કરી નથી. એટલે સુધારક ગાળાનું ચરિત્ર સાહિત્ય જે છે એ ભાઈએ કહ્યું એમ કે એમાં એટલી બધી વિગતો, માહિતી મળે છે, સંશોધનની ચીવટ મળે છે. પણ મારે કહેવું જોશે કે એ ગાળાના ચરિત્ર સાહિત્યમાં ચરિત્ર છે એટલે નાયકનો એક ફોટો છે, પણ એનો ત્રિપરિમાણીય ચહેરો. મેં શબ્દ વાપર્યો ચરિત્રને ચારિત્ર સુધી લઈ જવાની સફર, ફેક્ટને, ફિક્શનને ક્રિએશન સુધી લઈ જવાનો પ્રયત્ન એ આ યુગનું ચરિત્ર સાહિત્ય કરે છે. આપણને નર્મદ કે કરસનદાસ મૂળજી કે ફારબસ સાહેબ એ પ્રજાસેવક તરીકે, સુધારક તરીકે, સરકારી નોકર તરીકે ચોક્કસ એ આત્મકથાઓમાં, એ ચરિત્રોમાં, એ પત્રોમાં, એ સ્મરણોમાં મળે. પણ એક સમગ્રતા માનવ મૂર્તિ તરીકેનું ચિત્ર એ ભલે ને મણિલાલે બહુ પ્રાકૃત ભાષામાં, કદાચ ક્યારેક અભદ્ર લાગે એ રીતે પણ કર્યું હોય, છતાં જ્યારે મણિલાલ લખે, જ્યારે ગોવર્ધનરામ લખે, જ્યારે બકર ઠાકોર નરસિંહરાવ રોજનિશી પારેખે, બકર ઠાકોર પણ 75મે વખતે એટલું લાંબુ લખ્યા પછી અચાનક 75મા વર્ષમાં કૂદી પડે, ત્યારે
એ પોતાની સાથે આસપાસની સાહિત્યિક આબોહવાની અને સાહિત્યિક આબોહવાના એટલે કે સાહિત્યિક પ્રવાહો, કારણો, તથ્યોની સાથે સાથે એ સમાજ અને સંસ્કૃતિને કેવી રીતે જોડી દેશે, આ દ્રષ્ટિથી આપણે પંડિત યુગના ચરિત્ર સાહિત્યનો અભ્યાસ કરવો જોઈએ. અને તો આપણને લાગશે કે આગલા યુગ અને આ યુગ વચ્ચેના આ પ્રકારના એમાં કેટલો મોટો ધડમૂળથી ફેરફાર આપણને જોવા મળે છે. આ મેં કહ્યું એમ કે અહીંયા આગળ એક શિલ્પ જોતા હોઈએ, એક વ્યક્તિનું નહીં પણ વ્યક્તિતાનું. હું કહીશ કે ચરિત્ર અને ચારિત્રને હું આ રીતે તમને કહેવા માંગીશ કે પર્સનાલિટી નહીં પણ પર્સોના, વ્યક્તિતા, સમગ્રતા, એનું એક આખું મૂલ્યાંકન આપણે આ યુગમાં કરી શકીએ. મધ્યકાળથી આપણે ત્યાં તો ચરિત્ર સાહિત્ય શરૂ થયું હતું, પણ ચરિત્ર સાહિત્યનો વધારે ઝોક જીવન ચરિત્રો તરફ હતો. અંગ્રેજી શિક્ષણના આરંભ પછી જ આપણે ત્યાં આત્મકથાનો વિકાસ થયો અને એમાં રોજનીશી, પત્રો, પ્રવાસ વર્ણનો, સંસ્મરણો, પ્રશસ્તિઓ, આ બધું પછી એમાં વિકસતું ગયું. આપણા આરંભગાળાની આત્મકથાઓ જે છે, જે બે આત્મચરિત આપણને મળે છે, એ પણ રોજનીશી અને જીવન કથાના પેકેજિંગમાં મળે છે. પંડિત યુગની પ્રથમ આત્મકથાઓ પણ આપણને રોજનીશી અને જીવન ચરિત્રના જ મોહરામાં, એના જ વાઘામાં આપણી જોડે પહોંચી છે. સાહેબે ઉલ્લેખ કર્યો તો દુર્ગારામનો, તો દુર્ગારામ પણ 1843થી રોજનીશી લખતા અને એ બધી રોજનીશીઓમાં પહેલા અંગત વાતો, પછી જાહેર જીવનની વાતો, એ બધું એમણે જે કંઈ ઉમેરણ કર્યું એનું જ સંકલન કરીને મહિપતરામ નીલકંઠે દુર્ગારામ ચરિત આપણને આપ્યું છે. તો એ રોજનીશી ધીમે રહીને જીવન ચરિત્ર બને છે. નર્મદની હકીકત પણ, એટલે મારી હકીકત પણ આખરે તો 1854થી લખવા માંડેલી એવી 12 વર્ષ સુધી લખેલી આવી જુદી જુદી 7 વર્ષ સુધી લખેલી જુદી જુદી નોંધો છે ને, એ 12 વર્ષ પછી આત્મકથા તરીકે પ્રગટ થાય છે. તો એ પણ લખાઈ છે તો નોંધો, ડાયરીઓ, રોજનીશીઓ, અને એ રોજ નથી, એ માસવાર છે, હપ્તાવાર છે, ક્યારેક તો એકાદ વર્ષને અંતે પણ 2 નોંધો તો એ 26-27 નોંધોમાંથી આપણને મળી છે. નર્મદનો ઉત્તર જીવનની, સાહેબે કહ્યું ને કે બહુ સરસ શબ્દ વાપર્યો આપણે, ધડ અને એટલે માથું અને પગ વચ્ચેનો ભાગ, તો પાછળનો ભાગ પણ નર્મદે આપ્યો જ છે, ખાસા લાંબા સમય સુધી આપ્યો છે. અને એ ઉત્તર નર્મદ ચરિત એ આપણને પાછળથી મળે છે કવિ જીવનમાં. તો કવિ જીવનને પણ જીવન ચરિત્ર આપણે ધારીએ એના કરતાં આપણે એને આત્મચરિત્ર જ માનવું જોઈએ. બહુ સરસ રીતે એને નવલરામે કવિ જીવનમાં રજૂ કર્યું, પણ આખરે તો એ નર્મદે છેલ્લા 20 વર્ષમાં કરેલી પોતાની નોંધોનું જ સંકલન છે એમ કહેવું જોઈએ. આવું મને બીજું યાદ આવે છે, મહિપતરામ નીલકંઠનું પાર્વતી કુંવર આખ્યાન. એ પણ એક પતિએ લખેલું પત્નીનું ચરિત્ર છે. અને જ્યારે પતિ પત્ની વિશે અથવા તો પત્ની પતિ વિશે લખે ત્યારે પોતાને કેવી રીતે વાત કરી શકે. એટલે જ આજે કોઈ પણ પત્ની એ સુનીતા તાઈની જેમ પતિ વિશે લખે તો છેલ્લે એને તો પણ લખવું પડે, આગળ મનોહર કહ્યા પછી પણ. એવું જ અહીંયા પણ છે. તો આ મહિપતરામ નીલકંઠનું પાર્વતી કુંવર આખ્યાન એ એની પત્નીનું જીવન ચરિત્ર છે. એના કરતાં મને એમ લાગે છે કે મહિપતરામ નીલકંઠની આત્મકથાનું લગ્ન જીવન નામનું પ્રકરણ છે. એ રીતે આપણે એને જોવું જોઈએ. તો આ અર્થમાં ગુજરાતીની આરંભગાળાની નવલકથાઓ પણ છેવટે તો રોજનીશી અને જીવન કથાઓના કદકાઠામાંથી જ આપણા સુધી પહોંચી છે. તો આવું જ પંડિત યુગનું પણ થયું છે. એમાં મેં કહ્યું એમ કે સર્વાંગી દૃષ્ટિકોણ ઉમેરાયો, અંગત જીવનને બદલે સાહિત્યિક ગુણો સાથે, એટલે કે જીવન કથામાં સાહિત્યિક તત્વની દરકાર જાળવીને કળા તત્વને ઉપાસ્યું છે. અને આવા ઘણા વિરલ ચરિત્રો આપણને મળે છે. તો આપણે એને આત્મચરિત, રોજનીશી અને સંસ્મરણો અને જીવન કથાઓ એવા 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલા આપણે કેટલીક પંડિત યુગની જો પ્રમુખ આત્મકથાઓ ગણવી હોય મુખ્ય, તો સૌથી પહેલા તો જે મારું કામ પતાવી દીધું ભાઈએ અજયસિંહે, એ આત્મવૃત્તાંત મણિલાલનું,
ગોવર્ધનરામની સ્ક્રેપ બુક, બકર ઠાકોરનું 75 મે. કદાચ તમે આ બધી પ્રમુખ આત્મકથાઓ પછીના એક પગથિયે નાના નાના અર્ધ શતાબ્દીના અનુભવ બોલને પણ મૂકી શકો. તો આ રીતે આ મુખ્ય સર્જનોમાં આપણે રોજનીશી, સ્મરણ મુકુર અને દિનકી એને પણ એની સાથે જ રોજનીશી નરસિંહરાવની, સ્મરણ મુકુર નરસિંહરાવનું અને બકર ઠાકોરની દિનકી એને પણ જોઈએ. આ પંડિત યુગ એટલે મનોમંથનનો યુગ હતો. સુધારક યુગને આપણે જાગૃતિ કાળ કહીએ તો અને આપણે નવ જાગૃતિ કાળ એમ કહીએ છીએ. આ ડાયલોગ્સનો યુગ હતો. ચર્ચા પત્રો અને ચિંતન પત્રોનો સમય હતો. એટલે એમાં પત્રાત્મક સાહિત્યનું, પત્ર સાહિત્યનું પણ એટલું જ મૂલ્ય હોય. તો કાંતમાલામાં કાંત અને કલાપીના પત્રો, કલાપી પત્રધારામાં કલાપીના પત્રો, ટીકે ગજ્જરના પત્રો, બકર ઠાકોરના પત્રો, કેકા શાસ્ત્રીના પત્રો, કેટલું પત્ર સાહિત્ય આપણને આ યુગના દસ્તાવેજીકરણમાં મળ્યું છે. આત્મકથા અને રોજનીશીની જેમ જીવન ચરિત્રો પણ આ યુગમાં નવલરામનું કવિ જીવન. ગોવર્ધનરામને તો મારું બહુ દૃઢપણે માનવું છે કે તમારે નવલકથાકાર જેટલા જ મહત્વના ચરિત્રકાર તરીકે મૂકવા પડે. એટલે લીલાવતી જીવન કલા કે નવલરામ જીવન કથા ઉપરાંત એમને સુગ્ન ગોકુળજી ઝાલાનું જીવન ચરિત્ર, એવું મનસુખરામનું જીવન ચરિત્ર મેં બરાબર ગણ્યું છે દોસ્તો. મનસુખરામે જે જીવન ચરિત્ર લખ્યું હતું એ ગોકુળજી ઝાલાનું 24 પાનનું હતું અને ગોવર્ધનરામે એની પર ટિપ્પણી 68 પાનની લખી છે. જે કંઈ ચૂકી ગયા હતા મોટા કાકા કે ભાણા કાકા એ બધું એમાં એમણે ઉમેરી દીધું છે. તો અંબુ પુરાણીનું, મણિલાલ નભુભાઈનું જીવન ચરિત્ર એ પણ ખાસ આપણે તપાસવું પડે એવું છે. તો આ મણિલાલે 1887માં મણિલાલ નભુભાઈએ આત્મવૃત્તાંત લખવાની શરૂઆત કરી. આ 87નું વર્ષ, એની પર જ એક દિવસ તો આખી વાત કરવી જોઈએ. બહુ મહત્વનું છે. સરસ્વતી ચંદ્ર અને કુસુમમાળા અને રમણભાઈ નીલકંઠ પહેલી વખત હાસ્ય વિવેચનની શરૂઆત પણ 87માં જ કરે છે ને મણિલાલ. એ પણ એને મણિલાલ પણ આત્મકથા લખવાની શરૂઆત 87માં કરે છે ને એકી બેઠકે પહેલા જન્મથી માંડીને એ લખવા બેઠા હતા એટલે 1895 સુધીની બધી વિગતો એકી બેઠકે લખી નાખે છે. પછી ધીમે રહીને મહત્વની નોંધો વર્ષવાર અમુક સમયે મળીને એવી કુલ 27 નોંધો એમણે કરેલી. એમના જીવનના છેલ્લા 3 વર્ષની વિગતો તો એમણે નથી આપી, પણ અંબુ પુરાણીએ, અંબાલાલ પુરાણીએ પાછળની જે ચરિત્ર આપ્યું એમાં એ 3 વર્ષની વિગતો પણ પેલા પત્રો અને ડાયરીઓને કારણે આપણને મળી છે. પણ મણિલાલ બહુ હોશિયાર હતા. એમણે લખતા પહેલા જ નક્કી કરી દીધેલું કે હું જીવીશ ત્યાં સુધી છપાઈશ નહીં. આ બેન ભલે અમને ડાયરીઓ આપે પણ અમારે મણિલાલ જેવું જ કરવું પડે. એટલે કેટલી બધી નિરાત હોય. પછી છે ને સર એમાં પછી તથ્ય ને સત્યની ચિંતા નથી રહેતી. જે હોય તે બધું ભેગું થઈ જાય. તો આનંદ શંકર ઉપર 1930માં એમણે આ પોતાના મિત્ર આનંદ શંકરને પોતાની નોંધો આપી દીધી હતી મણિલાલે. તો 1930માં એમની પર બહુ દબાણ આવ્યું આજુબાજુથી, એ વખતના સાહિત્યિક જગતમાંથી. એટલે વસંતમાં છૂટક આત્મવૃત્તાંતની નોંધો છપાઈ હતી. કુલ 13 નોંધો છપાઈ 27માંથી. અને પછી આપણે સૌ જાણીએ છીએ કે 1979માં ધીરુભાઈ ઠાકરે બધી નોંધો ભેગી કરીને બહુ સરસ રીતે આપણને મણિલાલનું આત્મવૃત્તાંત આપ્યું છે. કોઈ પણ સંઘર્ષયુક્ત જીવન હોય એ ઘટના માણસને આકર્ષતી હોય છે. એટલે મણિલાલનું આત્મકથા પણ આપણને એના સંઘર્ષોને કારણે, અને એવા સંઘર્ષો કે જે મનોમન કેટલાય લોકો અનુભવતા હોય પણ કહી ન શકતા હોય, લખી ન શકતા હોય, લખાય નહીં. એમાં નૈતિકતાના પ્રશ્નો આવે, એમાં સામાજિકતાના પ્રશ્નો આવે, અને એ બધું એમણે બહુ નિર્મમ રીતે લખ્યું. એટલે એ અસંખ્ય નૈતિક સ્ખલનોની આ કથા હતી. એટલે તરત જ બહુ લોકપ્રિય પણ બની. અગત્યની વાત એ છે, હું એના ગામમાંથી આવું છું. મણિલાલે નામ દઈને આંગળી પાડીને દરેક સ્ત્રીના નામ લખ્યા છે. હવે હું એ ગલીમાંથી પસાર થઉં ને એટલે મને મણિલાલનું ઘર પછી દેખાય છે. આનું શું કર્યું? અને એ બધું છે, અત્યારે પણ છે.
સમાજમાં આપણી નજર સામે છે. એ યુગ, એ ચશ્મા એ યુગના પહેરીએ તો એ દેખાય છે તો આજની આંખથી. તો એ એક આખો સામાજિક ચિતાર, એક આખો સામાજિક સંદર્ભ આપણને એમાંથી જે મળે છે. એમણે પત્ની ઉપર, એમણે મા ઉપર, એમણે પડોશી ઉપર, એમણે પોતાના દગાબાજ મિત્રો ઉપર ભલે બધું ઢોળ્યું, પણ મને એમ લાગે છે કે એ વખતે મણીલાલ એકલા નહીં હોય. આ મણીલાલની આત્મકથા નથી, એ સમયની, એ સમાજની, એ નગરની, એ વિસ્તારની, એ સમયના પડકારોની આત્મકથા છે. તો આ રીતે આપણે આગલા યુગની આત્મકથાઓને આપણે આ રીતે જોઈ નથી શકતા જે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. અને એ રીતે આપણે એને ફિક્શન પછીનો સ્ટેજ, કોઈ પણ, હું એને ક્રિએશન કહું, આપણે એ પછીનો કોઈ પણ વિસ્તાર એ આપણે એને જોઈ શકીએ. અગત્યની વાત એ છે કે ચિંતનાત્મક ગદ્યના, તત્સમ પદાવલીના, સંસ્કૃતના પ્રકાંડ પંડિતનું આ ગદ્ય છે. અને આપણને એટલી બધી નવાઈ લાગે કે આગલું એક વાક્ય એ કયું લખે છે ને પછીના વાક્યોમાં આટલી બધી સંસ્કૃત પદાવલીઓ. આગલા વાક્યમાં એ રિસર્ચ, ટેબુ, નિષિદ્ધ પ્રયોગો, સ્લેંગ્સ વાપરે છે. અને પછી તરત સંસ્કૃતવાળા પણ આંખ ફાડીને જોયા કરે એવા સરસ સામાસિક શબ્દો અને એવી પદાવલીઓ ગદ્યની એ મૂકી શકે છે. તો આ રીતે એના પ્રોઝને, એના ગદ્યને, એના નિબંધોની, સુદર્શન ગદ્યાવલીના ગદ્યની સાથે એની આત્મકથાના ગદ્યની તપાસ કરવાની આપણે હજી બાકી રાખી છે. એ જો તપાસ કરીએ તો એમાંથી આપણને બહુ બધી વિદ્યા શાખાઓ, એમાંથી માત્ર સાહિત્ય, વિવેચન, ભાષા નહીં, પણ એમાંથી આપણને સમાજ, માનસશાસ્ત્ર, ઇવન નૃવંશશાસ્ત્ર, આ બધાના કેટલા ઇંગિતો આપણને મળે છે. તો આવો એનાલિટિકલ અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે કે આને પંડિત અથવા આને સાક્ષર કેમ કહેવામાં આવે છે. અત્યારે તો નિરક્ષર ડઝ નોટ ઇક્વલ ટુ સાક્ષર એવું થઈ ગયું છે. એકડો બગડો આવ્યો નથી કે આપણે સાક્ષર થઈ ગયા નથી. તો સાક્ષરત્વને પહોંચવા માટે પણ આપણે આ તપાસ કરવી જોઈએ. હું માનું છું કે મણીલાલ સંસ્કૃત પંડિત છે તો ગોવર્ધનરામ સંસ્કૃત આગ્રહી છે. મણીલાલ પરંપરાના અનુકરણમાં છે ને ગોવર્ધનરામ પરંપરાના તાતષ્ટ્યમાં છે. મણીલાલને ઢોળાઈ ચૂકેલી સ્થિતિને સ્થિર કરવી છે અને ગોવર્ધનરામે સ્થિરતા કરતા ઊંડાણમાં વધારે રસ દાખ્યો છે. મણીલાલ જ્ઞાનના દાસ છે, ગોવર્ધનરામ જ્ઞાનને સતત ચકાસનારા છે. કોઈ પણ પ્રકારની, એ કઈ હશે ખબર નથી, પણ એવી કોઈ આંતરિક જરૂરિયાત અંદરૂની ધક્કાથી, જેમ 1908માં પેલા પ્રૌઢ યુવાન ગાંધીએ જમણો થાકે તો ડાબા હાથે એકી બેઠકે હિન્દ સ્વરાજ લખ્યું, જેમ પેલા તરલ યુવાન નર્મદે ગદ્યને અથવા તો સરસ્વતીને માથે ખોળે માથું મૂકીને આખી જિંદગી સરસ્વતી સાધના માટે ગાળી, એમ પૈસે ટકે ખુવાર થઈને જેણે સરસ્વતી સાધના કરી છે એ આ ગાંધી, ગોવર્ધન અને નર્મદની એવી કઈ આંતરિક જરૂરિયાત હશે. એ જો તપાસ કરવી હોય તો આપણે ગોવર્ધનરામની સ્ક્રેપબુક પાસે જવું. આટલી લાંબી નવલકથામાં આટલી બધી જુદા જુદા જ્ઞાન યજ્ઞને, પિતૃ યજ્ઞને, મીમાંસા અને લક્ષ્યાલક્ષની ચર્ચા કેમ કરી હશે ગોવર્ધનરામે? એને કેમ કુમુદ અને સરસ્વતી ચંદ્રના લગ્નને આવો વળાંક આપ્યો હશે? એને કેમ ગૃહત્યાગને આટલું બધું મહત્વ આપ્યું હશે? ગૃહત્યાગ કરવો એ કંઈ કરાવવો અને કરવો એ તો ગોવર્ધનરામ માટે સામાન્ય હતું. એ પોતે નીકળી ગયા હતા પત્ની અને માતાના કંકાસ વચ્ચે ભાઈખલા સ્ટેશને પહોંચી ગયા હતા. તો ગાડી લેટ પડી એટલે ઘેર પાછા આવ્યા એની પહેલા. અને એ સમયમાં તો આ ગૃહત્યાગ બહુ કોમન હતો. ગોવર્ધનરામને સરસ્વતી ચંદ્રે જ નહોતો કર્યો, પણ એમાં ગોવર્ધનરામની દૃષ્ટિ કઈ છે? એ કોને સંન્યાસ માને છે, એ કોને ધર્મ માને છે, એ કોને અધ્યાત્મ માને છે? આ બધું જો સમજવું હશે તો આપણે સ્ક્રેપબુકની પાસે જવું. સ્ક્રેપબુકમાં એના બધા ખુલાસા છે. ગોવર્ધનરામના પરમ મિત્ર હતા દયારામ ગીડુમલ, જસ્ટિસ હતા, સુરતમાં જ હતા. અને એમને ગંધ આવી ગયેલી કે ગોવર્ધનરામ ઊંધું છતું કરવાના છે ચોથા ભાગમાં, અને કુમુદ અને સરસ્વતી ચંદ્રને પરણાવવાના નથી. ગમે તે કારણે એમને ખબર પડી ગયેલી. એટલે ચોથો ભાગ બહાર પડે, લખાઈ ગયો તો ખરો 1900માં, 23 ડિસેમ્બર 1900ના દિવસે ચોથો ભાગ લખાઈ ગયો.
ત્યારે દયારામે 8 પત્રો, દયારામ ગીડુમલે 8 પત્રો ગોવર્ધનરામને લખી નાખ્યા. આનંદની વાત એ છે કે 8 જવાબ ગોવર્ધનરામે સ્ક્રેપબુકમાં લખ્યા હતા. પછી એના પાનાઓની કોપી બીજા જોડે કરાવીને મોકલી આપી. પણ કોઈ પત્ર આવે પછી એ પત્ર ઉપર વિચાર કરવો, એનું મનોમંથન કરવું, એમાંથી જસ્ટિફિકેશન શોધવા, એમાં પોતાનો શું દોષ છે અને પોતાનું કયું સ્ટેન્ડ છે એના ખુલાસા કરવા, પોતાની જાતને ચકાસવી, આ બધું એ સ્ક્રેપબુકમાં છે. સ્ક્રેપ અને એ પણ મણીલાલના જ પડોશી હતા ને, એટલે એમના ગયા પછી 54 વર્ષે બહાર પડી સ્ક્રેપબુક. અને સ્ક્રેપબુક બહાર પડીને 10 વર્ષ પછી એનો ભાવાનુવાદ મનનોત ધર્મે રામભાઈએ આપણને 1969 આપ્યો. આ એમના મનનો કાર્ડિયોગ્રામ છે, તનનો એક્સરે નથી સ્ક્રેપબુક. એટલે એમાં જીવન નોંધોની બહુ આશા રખાય એમ નથી, પણ મનન નોટ તો એ સાચા અર્થમાં મનન નોટ છે. પરદેશમાં આ બહુ પ્રચલિત સંજ્ઞા છે. સંચય યોગ્ય માહિતીઓ કોઈ પણ પ્રકારના સંકલન વગર છૂટી છવાઈ ક્યાંથી કાપલી કાઢીને મૂકવી, ક્યાંથી ઉતારો કરી દેવો, એવી રીતે આ સ્ક્રેપ શબ્દ આ અર્થમાં ત્યાં છે. અને ગોવર્ધનરામ પણ એમ શરૂઆતમાં કરતા હતા. એમણે જ્યારે મુંબઈ હાઈકોર્ટમાં વકીલાતની શરૂઆત કરી ભાવનગરથી મુંબઈ પહોંચીને, ત્યારે આ રીતે સ્ક્રેપ વિચારો ભેગા કરવા માંડ્યા. અને પછી તો પોતાના સ્ક્રેપ વિચારો છૂટા છવાયા એમણે એમાં લખવા માંડ્યા. અને 1885 થી છેક 1906 સુધી, એ 1907 જાન્યુઆરીમાં ગયા સર, અને 1906 નવેમ્બર સુધીની નોંધો તો લખી છે એમણે. એટલે છેક ટચલી આંગળી જ બાકી રાખી હતી એમ કહેવાય, ત્યાં સુધીની આખી નોંધો એમણે એમાં આપેલી છે. અને 50 વર્ષ સુધી પ્રગટ રહી. એમનું જ્યારે જન્મ શતાબ્દી ઉજવાઈ ત્યારે 1855માં જન્મ્યા હતા ગોવર્ધનરામ, તો 1955માં આનું સંકલન શરૂ કર્યું. જુદી જુદી 7 ડાયરીઓમાં સ્ક્રેપબુક હતી, અને એમાં 7મી સૌથી નાની અને સૌથી સ્પષ્ટ હતી. એટલે ત્રીજા ભાગનું, એટલે કે છેલ્લા ભાગનું પ્રકાશન 1958માં પહેલી વખત થયું, અને પાછળથી 59માં પહેલા 2 ભાગનું પ્રકાશન થયું. અને એમાં રામભાઈ એટલે રામપ્રસાદ બક્ષી અને કાંતિલાલ પંડ્યા એના સંકલન કરતા હતા. આ સ્ક્રેપબુકની અમૂલ્ય વાત એ છે કે એ આપણને ગોવર્ધનરામના પ્રસિદ્ધ બાહ્ય જીવન કરતા પ્રસિદ્ધિને યોગ્ય એવા આંતરજીવનનો આલેખ આપે છે. એમની કૃતિઓના સર્જન પાછળની ફિલોસોફી પણ બતાવે છે. અને એમના મનનું જે કલ્યાણગ્રામ હતું, અને વિષ્ણુ પ્રસાદે એમનું મનોરાજ્ય કહ્યું છે, રામભાઈએ એનું મનોરાજ્ય કહ્યું છે, એ સમાજ વૃષ્ટિ જેના પરથી પાછળથી ગાંધીથી માંડીને, ટાગોરથી માંડીને, તિલક સાહેબથી માંડીને કેટલાય પ્રેરણા લીધી છે. 1800 બહુ અગત્યની વાત છે સર, કે 1800 કેટલા વહેલા 1870માં ગોવર્ધનરામે પ્રેક્ટિકલ એસેસ્ટિસિઝમની, એટલે કે પ્રવૃત્તિમય સંન્યાસની, કર્મ દ્વારા ધર્મ, એ પ્રકારની વાત કરી હતી. અને ત્યારે હજી શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ નહોતી ભરેલી, ત્યારે હજી તિલક સાહેબની કર્મગીતા પણ નહોતી આવી. ચોથા ભાગના અંતમાં છેલ્લું પ્રકરણ, છેલ્લી ઘટના, છેલ્લો ફકરો, અને પેલી કુસુમ છે એ ઘરમાં રાખેલી કથાની આરતી આપવા માટે સરસ્વતી ચંદ્રને મેળે જાય અને એને એના રૂપ પર મોહી પડે, અથવા તો એને સૂતેલો જોઈને એને આરતી આપવાને બદલે આરતી ઉતારવા માંડે. એ જે ઘટના છે ને, ઘેલી મારી કુસુમ કરીને લેખક પૂરું કરે, પણ એ પહેલાનો ફકરો કે સૂતેલા સરસ્વતી ચંદ્રને સ્વપ્ન આવે છે. આ સ્વપ્ન એ સમયની નવી વાસ્તવિકતા છે. અને સ્વપ્નમાં સરસ્વતી ચંદ્ર કુસુમને કહે છે કે આપણા ઘરમાં પૂજા પાઠ છે. જો આ ખુલાસા સ્ક્રેપબુકમાં છે એટલે કહું છું. તો સરસ્વતી ચંદ્ર કુસુમને કહે છે કે કુસુમ, જ્યાં સુધી મારા દેશ બાંધવોને પહેરવાને વસ્ત્ર નથી ને ખાવાને અન્ન નથી, ત્યાં સુધી આપણે આ પલંગને આ મિષ્ટાન આપણે શા શોભે. એના તો કેટલા બધા વર્ષ પછી પેલો ગાંધી પોતળી પહેરે છે પેલી સ્ત્રીને જોઈને. તો એ મૂળિયા છે. એટલે એક સમર્થ પુરોગામી વિચારક તરીકે ગાંધીના, ટાગોરના, તિલક મહારાજના, આ બધાના સમર્થ પુરોગામી વિચારક તરીકે આપણે ગોવર્ધનરામને જો મૂલવવા હોય
તો એની સ્ક્રેપબુક પાસે આપણે જવું પડશે. 1946માં બળવંતરાય ઠાકોરને 75 વર્ષ પૂરા થયા અને ત્યારે મુંબઈ, અમદાવાદ બધા જુદા જુદા 7 સ્થળોએ એમના સમારંભો યોજાયા અને આ પ્રસંગે ઠાકોરે જે વ્યાખ્યાનો આપ્યા હતા એ વ્યાખ્યાનોને છેલ્લે પછી કેટલીક જીવન નોંધો એમણે મિતાક્ષર એવા પ્રકરણથી મૂકી અને એ એમનું 75મે એ નામનું કિશનસિંહ ચાવડાએ સંપાદિત કરેલું આ પુસ્તક આવ્યું છે 46માં. હું એને પંડિતયુગની મહત્વની આત્મકથા કહું છું, કારણ કે આખી આબોહવા, આખો એપ્રોચ, આખી ભાષા એમાંથી આપણને સાક્ષર યુગની અસરવાળી મળે છે. મારા જેવા જંતુએ તે જીવનચરિત શા લખવા, આવી રીતે એમણે 150 પાન લખ્યા. પહેલું વાક્ય આ લખ્યું. સ્નેહીઓને બધા તરફથી બહુ દબાણ આવ્યું એટલે પહેલા 35 વર્ષની વિગતો એમણે તૂટક લખી અને પછી એમને એમ થયું કે આ તો બહુ લાંબુ થઈ ગયું. પહેલા 35 વર્ષમાં જ બહુ લાંબુ થઈ ગયું એટલે 35 વર્ષ પછીના 40 વર્ષ કુદાઈને સીધા 75મા વર્ષમાં આવી ગયું. આ એક બહુ મોટી તકલીફ છે આ 75માં. પણ 35 અને 75 આ બે કરીને તમે જોડો ને તો વચલા સમયમાં શું હશે એનો અંદાજો તમને બરાબર આવે, કારણ કે આ ઠાકોર લખ્યા છે અને ઠાકોર કશું બાકી ન રાખે લખવામાં. એ ઠાકોર જ છે, બકત છે, એમની મૂછો જેવા જ છે, બીવડાવે તેવા. એટલે એમણે બહુ કડવી રીતે યથાર્થ દર્શન 75માં આપણને કરાવ્યું છે. સંસ્કૃત શૈલીની બધી જ વાક્ય રચનાઓ છે. બહુ જ મહત્વના વ્યક્તિઓના એમાં ટાંચણ છે. લિસ્ટ આપવા બેસું તો બહુ જ મહત્વના વ્યક્તિઓનું ટાંચણ છે. સાહિત્ય અને વિવેચનની એમની કવિતામાં, એમના વિવેચનમાં જે અરૂઢ વિચારણાઓ છે એના મૂળ, એના પાયા પણ એમાં આપણને જોવા મળે છે. મેં કહ્યું એમ કે છેલ્લે નાનાલાલનું અર્ધ શતાબ્દીના અનુભવ બોલ એને પણ આપણે, કારણ કે નાનાલાલે પોતે જ એનું સબટાઇટલ બહુ સરસ આપ્યું છે. એ કહે છે એક ગુર્જર આત્માની ઘડતર કથા. એ પોતે આ ઘડતર કથા રૂપે 1927માં એમને પણ ગુજરાત અને મુંબઈના અનેક શહેરોમાં અભિનંદનને માટે જે વ્યાખ્યાનો આપ્યા હતા એનું આ સંકલન છે. અને એમાં નાનાલાલ છે ને એટલે એમની પાછા બહુ પ્રશ્નો હતા બકર ઠાકોર જેટલા જ, ગાંધી વગેરે સાથે. એટલે એમણે એમના અપમાનના અને સેવાના જે પ્રસંગો છે એને, હું બરાબર વાક્ય કહું છું, પોતાની દોલન શૈલીની મર્યાદાઓ અને પ્રશંસાઓ એને પણ એમણે બરાબર આમાં સ્થાન આપ્યું છે. અને પછી ગુજરાતી પ્રજાને જગત કાર્ય જીવવાનો સંદેશ આપીને એક ખૂણામાં ભરાઈ ગયા. ગાંધીજીએ એમને તક આપી તો પણ એમણે સંદેશ આપ્યો હતો કે લોકો માટે જીવજો, પણ એક રૂમમાં બેઠા બેઠા આપ્યો હતો. એવી નોંધો આના માટે મળે છે. તો મણિભાઈના આત્મવૃત્તાંતથી માંડીને નાનાલાલના આ અનુભવ બોલ સુધીની આજે આખી કેટલીક ગણના પાત્ર આત્મકથાઓ આપણને મળે છે એ આપણે જોવી જોઈએ. આ યુગમાં બહુ જ બધી એમણે શરૂઆત જ આવી કરી. જો પહેલી બેઠક ટાઈમસર પતી છે. બરાબર છે. બહુ જ બધી ગૌણ આત્મકથાઓ પણ મળે છે. એ હું નથી જોતો, પણ મારે નરસિંહરાવની રોજનીશીને સ્મરણ મુકુરની વાત, એમાં નવી કવિતાના જે રહસ્યો છે, એની સર્જન લીલાના રહસ્યો છે એ ઉદ્ઘાટિત થયા છે અને અડધી સદીના ગુજરાતના સાંસ્કૃતિક વિકાસનો ફાળો પણ એમાંથી આપણને મળે છે. દિનકી એ બકર ઠાકોરની અંગત જીવનનો તૂટ્યો ફૂટ્યો એવો દસ્તાવેજી અહેવાલ છે. એક માન્યતા એવી છે કે હમણાં સરે પણ કહ્યું કદાચ કે પશ્ચિમી પ્રજામાં જે આત્મ આવિષ્કરણ, સેલ્ફ એક્સપ્રેશનની જે સગવડ હતી એ આપણી જોડે નહોતી. આપણે બધા તો સેલ્ફ સપ્રેશનમાં હતા અને એટલે આત્મચરિત આપણે ત્યાં બહુ પાછળથી છેક 19મી સદીના અડધે પહોંચ્યા પછી શરૂ થયું. પણ ત્યારે પત્ર વ્યવહારમાં, અંગત પત્ર વ્યવહારમાં લોકો બહુ ખુલતા હતા. તો આપણે એ બધા પત્ર વ્યવહારોને સાહેબે તો આપણને છેક નરસિંહ મીરા સુધી કહી દીધું કે આપણે અને પણ આત્મનિવેદન ગણવું જોઈએ. અમે તો ભણાવીને થાકી ગયા નરસિંહની આત્મકથનાત્મક કૃતિઓ અને વગેરે. તો એ જ વસ્તુ આ છે. આ પત્રાત્મક સાહિત્ય એ પણ આપણી એ ગાળાની આત્મકથાઓ છે ને એમાં શિરમોર એ સમયના નહીં આજ દિન સુધીના પત્રાત્મક સાહિત્યના શિરમોર પત્રો એમાં કાંત કલાપી અને બકર ઠાકોરને ગણવા જોઈએ.
કાંત અને કલાપીના પત્રો તો બહુ જાણીતી વાતો છે જ કે કેવી રીતે કાંતમાલામાં બકા ઠાકોરને લખેલા અને પાછળથી 650 થી વધારે પત્રો દર્શનાબેને ભેગા કર્યા એ તો છે જ. અને મણિલાલના પણ પત્રધારા અને કલાપીના કલાપીના પણ પત્રધારા અને કલાપીના પત્રો એવા 2 પુસ્તકો છે. ટી.કે. ગજ્જરના પત્ર વૈભવનો પણ આપણે ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. ટી.કે. ગજ્જરના કુલ 40 પત્રો એમના અભિનંદન ગ્રંથમાં છપાયા છે. એમાં માત્ર એના સંબોધન જોઈએ ને અને માત્ર કોને લખ્યા છે અને કોણે એના જવાબ આપ્યા છે એ જોઈએ તો પણ આપણને એ યુગનો આખો ચિતાર આપણને મળે. અને મેં કહ્યું એમ કે બકા ઠાકોરે એમના કુટુંબીઓને લખેલા, એમના દોહિત્રને લખેલા પત્રો, અને ખાસ કરીને કેકા શાસ્ત્રીને, કેકા નવા ઊભા થતા હતા ત્યારે કેકાને બકા ઠાકોરે 27 પત્રો, એટલે કેકાએ 27 પત્રોનું સંકલન મારા ઉપર બકા ઠાકોરના પત્રો એમ કરીને આપ્યું છે. તો એ પણ આપણે જોવું જોઈએ. તો આ પત્ર સાહિત્યની નોંધ પણ આપણે લેવી જોઈએ. છેલ્લે એટલું જ કહેવાનું કે આ જે કંઈ આ યુગને આપણે સમજવા માટે આમાંથી જે કંઈ આપણે પસાર થઈએ છીએ ત્યારે આ યુગમાં ઉભા રહીને એ યુગને જોઈએ છે. એના પછીના યુગનો એટલે કે શરીફાબેન અને મીનાબેન આપણને જે દર્શન કરાવવાના છે તે, અને ભાઈ અજયે કરાવ્યું તે, એ 2 વચ્ચે આનું શું મહત્વ હતું અને એને પોતાને આ યુગને કેવું પ્લેટફોર્મ મળ્યું હતું અને આ યુગે પછીના યુગને કેવું પ્લેટફોર્મ આપ્યું, એ બંને જો આપણે જોઈએ તો સાચા અર્થમાં આપણે પંડિત યુગની આત્મકથાઓને અથવા ચરિત્ર સાહિત્યને સમજી શકીએ. આપે મને થોડો વધારે સહન કર્યો એ માટે ખૂબ આભાર. થેન્ક યુ.